નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને સ્ક્રીન પર અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દેખાઈ રહ્યા છે. આજે સવારથી જ આપણે જોયું કે અમદાવાદનો વારો પડી ગયો, કારણ કે અમદાવાદની અંદર ઘણા બધા સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા, પણ આજે વરસાદ એવો વરસ્યો કે દરેક વિસ્તારની અંદર મોટા ભાગે પાણી ભરાઈ ગયા છે. ઘણા બધી જગ્યાએ એવી સ્થિતિ છે કે લોકોને ટ્રાફિકમાં 3-4 કલાક સુધી ઊભું રહેવું પડ્યું. પાણી એટલું બધું ભરાઈ ગયું છે. પરેશભાઈ, અમદાવાદમાં હજી ક્યાં સુધી વરસાદની આગાહી છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી કેટલી છે? ચોક્કસથી ગોપીબેન, જોવા જઈએ તો આમ તો છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે ધોધમાર વરસી રહ્યો હતો. કેમ કે જે અત્યારે અરબ સાગર તરફથી પવન આવતા હતા ને આમ પણ અત્યારે અરબ સાગર પણ સક્રિય છે ને અરબ સાગર સક્રિય છે એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે પોઝિટિવ ફેઝમાં છે. સાથે બંગાળની ખાડીની એક જે સિસ્ટમ છે, આ તમામ પરિબળોને કારણે જે અરબ સાગરના પવન હતા એમને કારણે જે એક દક્ષિણ ગુજરાત આસપાસ મજબૂત એક સર્ક્યુલેશન બન્યું હતું ને આ સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. અને એ સાથે અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે અત્યારે જે સિસ્ટમ છે ગોપીબેન, એ આમ તો રાજસ્થાન ઉપર છે, પણ જેની અસર અમદાવાદમાં થઈ છે આવું પણ ચોક્કસ કહી શકાય. કેમ કે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ રાજસ્થાનમાં છે, પણ એના આઉટર ક્લાઉડ હોય છે એ અત્યારે ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહ્યા છે, જેને કારણે આજે અમદાવાદ હોય અથવા તો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદની તીવ્રતા છે એ ધીમે ધીમે વધતી જશે. એટલે આમ તો હજુ પણ 48 થી 72 કલાક એવા છે કે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ડેન્જર ગણી શકાય. એમનું કારણ છે કે હજુ પણ આ સિસ્ટમ સક્રિય છે, મજબૂત પણ છે ને હવે એક સ્ટીયર ઝોન બન્યો છે. અત્યારે જે સ્ટીયર ઝોન છે નોર્થ ઈસ્ટ થી સાઉથ વેસ્ટમાં પસાર થઈ રહ્યો છે. એટલે કે અરબ સાગર થઈ ગુજરાત ઉપર થઈ મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને એ નોર્થ ઈસ્ટ દિશામાં એ પસાર થઈ રહ્યો છે. એટલે એ મજબૂત જે સ્ટીયર ઝોન છે એ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને વધુ વરસાદનો લાભ આપશે. એટલે આજે જે રીતે અમદાવાદમાં વરસાદ પડ્યો છે, હજુ અમદાવાદ, ગાંધીનગર, એ સાથે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આટલા જિલ્લા એવા છે કે એમાં 72 થી 48 કલાક અને 48 થી 72 કલાક દરમિયાન હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ અને એકાદ બે તાલુકામાં એકાદ સ્પેલ છે એ અત્યંત ભારે વરસાદનો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અનેક વિસ્તારમાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધાવાના છે. એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદ ચાલુ છે ને એમાં પણ જે કહી શકાય કે 21 જુલાઈ અને 22 જુલાઈ એમ 2 દિવસની અંદર લગભગ 24 ઇંચ જેટલો વરસાદ, 44 ઇંચ જેટલો વરસાદ છે ત્યાં વરસ્યો છે. હવે એમાં આવતીકાલથી ધીમે ધીમે ઘટાડો થશે. કેમ કે હવે જે સિસ્ટમ છે એ પોતાની તરફ જે અરબ સાગરનો ભેજ છે એ રાજસ્થાન તરફ ખેંચી રહી છે. એટલે મધ્ય ગુજરાત ઉપર થઈને એ ભેજ જે પસાર થઈ રહ્યો છે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે, પણ દક્ષિણ ગુજરાતમાં હવે લગભગ 24 કલાકની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. છતાં પણ હવે આવનારા દિવસની અંદર જે વરસાદની સંભાવનાઓ છે એવા જિલ્લાની અને તીવ્રતાની વાત કરવા જઈએ તો બેન આમ તો આજથી લઈ અને 31 જુલાઈ એટલે જુલાઈના જેટલા પણ દિવસ હવે બાકી છે એ તમામ દિવસમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. પણ હવે 3 દિવસ એવા છે કે જેમાં ભારે વરસાદ પડશે અને 3 દિવસ પછીથી હળવાથી મધ્યમ વરસાદ, જેમાં અત્યારે આવનારા 3 દિવસની વાત કરવા જઈએ તો હજુ પણ આવતીકાલ સુધી એટલે કે 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી અને તાપી અને એની આસપાસના અમુક સેન્ટરો છે એમાં હજુ પણ ભારે વરસાદ અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદથી વરસી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતનું વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર આ તમામ વિસ્તાર એવા છે કે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. અને ઉત્તર ગુજરાતના લગભગ તમામ સેન્ટર, હવે કોઈ ઉત્તર ગુજરાતના કોઈ સેન્ટર બાકી નથી રહેવાના. એ અરવલ્લી હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા એ તમામ વિસ્તારમાં વરસાદ થશે. પણ ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા છે એમાં અતિ ભારે વરસાદ. અમદાવાદમાં તો જે રીતે આજે વરસાદ જોવા મળ્યો એના કરતા પણ વધુ વરસાદ છે એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળી શકે છે. એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર છે એમાં સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર એવા વિસ્તાર છે કે ચાલુ વર્ષે વરસાદનું પરફોર્મન્સ થોડુંક એ વિસ્તારમાં નબળું હતું, પણ હવે આવનારા 2 થી 4 દિવસ દરમિયાન ત્યાં પણ ખૂબ સારા વરસાદ, લગભગ 4 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ છે એ મોરબી, સુરેન્દ્રનગરમાં જોવા મળે એવું અનુમાન છે. બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તાર છે એમાં પણ એકંદરે ખૂબ સારો વરસાદ જોવા મળશે.
રાજકોટ, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તાર છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ, ત્યાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે દેખાતી નથી. એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ગોપીબેન, એક ચિંતાનો વિષય રહ્યું છે ચોમાસાની શરૂઆતથી. નહીવત જેવો વરસાદ છે, ત્યાં કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. પણ હવે 25 થી લઈને 31 તારીખ દરમિયાન, એટલે લગભગ હવે 48 કલાકની અંદર ત્યાં પણ ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે. પણ પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર, એમાં વરસાદની તીવ્રતા ખૂબ ઓછી રહેશે. લગભગ 2 થી લઈને 3 કે 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. એનાથી વધુ વરસાદની સંભાવનાઓ ત્યાં દેખાતી નથી. પણ એક ચોક્કસ છે કે બાકાત નથી રહેવાના. 31 તારીખ સુધીમાં તેને પણ વાવણી લાયક વરસાદનો લાભ છે ચોક્કસ મળવાનો છે. એવી જ રીતે કચ્છમાં પણ કચ્છના લગભગ તમામ તાલુકાની અંદર સારો એવો વરસાદ નોંધાશે. પણ કચ્છનો જે રાપર તાલુકો છે એમાં થોડુંક વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. તેમાં કદાચ એકાદ સ્પેલ ભારે પણ થઈ શકે છે. બાકી રાપર તાલુકાને બાદ કરતા અન્ય તમામ તાલુકાઓ છે એ તમામની અંદર હળવાથી મધ્યમ અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે. એટલે સંપૂર્ણપણે જોવા જઈએ તો વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં વરસવાનો છે. સાર્વત્રિક વરસાદ છે, લગભગ 95 થી 98% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે. અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે સંભાવનાઓ છે. જ્યાં વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં થોડું ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ વરસી શકે છે. અને આમ પણ જોવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં વધુ વરસાદ પડે તો પણ પાણીનો નિકાલ છે ઝડપથી થઈ જતો હોય છે. પણ જ્યારે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે છે તો જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને એમાં પણ અમદાવાદ કે ગાંધીનગર હોય, વડોદરા હોય, આ બધા જે શહેરી વિસ્તારો છે તેમાં ઝડપથી પાણીનો નિકાલ નથી થતો. એટલે એમને આવનારા 48 થી 72 કલાક છે ખૂબ મુસીબત ભર્યા રહે. કેમ કે ત્યાં હજુ પણ લગભગ 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સંભવ છે. એટલે હજુ પણ ત્યાં ચિંતા ટળી નથી. હું તો આપના માધ્યમથી અપીલ કરું કે એનડીઆરએફ ની ટીમે પણ અમદાવાદ હોય, ગાંધીનગર છે, મોડાસા છે, હિંમતનગર છે, આવા તમામ વિસ્તારની અંદર એનડીઆરએફ ની ટીમે હવે તૈયાર રહેવું પડશે. કેમ કે આવનારા હજુ 2 દિવસ દરમિયાન ખૂબ ભારે માત્રામાં વરસાદ આ તમામ વિસ્તારની અંદર વરસવાનો છે. સાથે પરેશભાઈ એ પણ પૂછી લઉં કે અમદાવાદની અંદર આપે કીધું કે હજી આવનારા 72 કલાક એવા છે કે જેમાં અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે. કારણ કે આજે સ્કૂલોમાં તો રજા અનાઉન્સ કરી દેવામાં આવી કે આવતીકાલથી રજાઓ આપી દીધી છે ઘણા બધા જિલ્લાઓની અંદર. પણ જે રીતે વરસાદની પેટર્ન અત્યાર સુધી આપણને જોવા મળી છે, એમાં તમને આ વખતે અલ નીનોની કોઈ અસર આપણને જોવા મળી છે? એનું કોઈ પરિવર્તન આપણને જોવા મળ્યું છે આ વરસાદી પેટર્નમાં? બેન, ચોક્કસથી અલ નીનો જ્યારે પણ સક્રિય થાય ત્યારે એની અસર છે એ નૈઋત્યના ચોમાસા ઉપર પડતી જ હોય છે. આમ પણ જોવા જઈએ તો અમે ઘણા સમયથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી, મને યાદ છે ત્યાં સુધી એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ મેં એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ત્યારે આપણે વાત કરતા હતા કે અલ નીનો સક્રિય થવાનો છે, ચોમાસા દરમિયાન એની ઇફેક્ટ પડશે. એ રીતે અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું છે. અલ નીનો સક્રિય થઈને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ મજબૂત થવાની શક્યતા છે. એટલે સુપર અલ નીનો પણ બનશે. પણ અમે ત્યારે પણ એક વાત એ કરતા હતા કે ભાઈ અલ નીનો સક્રિય થશે છતાં અરબ સાગરને કાંઠે આવેલા જેટલા રાજ્ય છે, 5 રાજ્ય, જેમાં કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 5 રાજ્યનું ચોમાસું કમસે કમ નબળું તો નથી થવાનું. અને ગુજરાતનું ચોમાસું છે એ પણ મધ્યમ રહેવાનું છે, નબળું બિલકુલ નથી થવાનું. એમ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નબળું ચોમાસું પૂર્ણ થાય એવી કોઈ શક્યતા નથી. જે આપણું 4 મહિનાનું ચોમાસું છે, 15 ઓગસ્ટ થી લઈને 15 ઓક્ટોબર સુધી, હવે આ 4 મહિનાની અંદર આજે જોવા જઈએ તો લગભગ 23 જુલાઈ થઈ છે. એટલે હજુ તો 43 દિવસ જેવો સમય વીત્યો છે. હજુ તો ચોમાસું 50% કરતા વધારે બાકી છે. 120 દિવસમાંથી માત્ર 43 દિવસ પસાર થયા છે. હજુ વરસાદ પડવાના, એટલે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી 93% સુધી વરસાદ વરસવાના છે. અને એની પાછળ કોઈ કારણ હોય તો એ અલ નીનોની ઇફેક્ટ દૂર કરવામાં આપણે મદદરૂપ થઈ રહ્યો છે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડેપોલ. હવે આઈઓડી છે આપણા માટે ખૂબ અત્યારે પોઝિટિવ છે. એટલે હજુ આગળ વરસાદ પડવાના છે. પણ અલ નીનોની ઇફેક્ટ અત્યારે બેન એવી પડી રહી છે કે અલ નીનો જે વર્ષે હોય ત્યારે એવું બને કે જ્યાં વરસાદ ન પડે ત્યાં બિલકુલ ન પડે, અને જ્યાં પડે ત્યાં મુશળધાર પડે. તો અત્યારે ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, તો એની અંદર વરસાદ નથી પડી રહ્યો. વાવણીના વરસાદ પણ ત્યાં નથી થયા. અને જ્યાં પડે છે ત્યાં મુશળધાર. આજે અમદાવાદમાં જોયું, ત્યાર પછી આપણે છેલ્લા 2 દિવસથી કપરાડા હોય, ઉમરપાડા હોય, વલસાડના ઘણા બધા વિસ્તાર છે, જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ આપણે અતિવૃષ્ટિ સૌરાષ્ટ્ર અને
દક્ષિણ ગુજરાતમાં જોઈ ચૂક્યા છે. એટલે આ પ્રકારના માહોલ છે હંમેશા અલ્નીનોના વર્ષમાં જોવા મળતા હોય છે. એટલે આ એક અલ્નીનોની જ અસર છે. અમદાવાદમાં પણ આજે સામાન્ય રીતે અમદાવાદમાં આટલો વરસાદ ભાગ્યે જ ક્યારેક પડતો હોય, આટલો વરસાદ બિલકુલ અમદાવાદમાં નથી પડતો. પણ આ અમદાવાદમાં એકી સાથે એટલો વરસાદ પડ્યો અને આમ બેન જોવા જઈએ ને તો અમદાવાદ ઉપર કોઈ સિસ્ટમ છે પણ નહીં. હું તમને જે ટેકનિકલ વાત કરવા જાઉં તો સિસ્ટમ તો અત્યારે રાજસ્થાનથી દક્ષિણ તરફ આપણે ઉદયપુર થી દક્ષિણ તરફ દક્ષિણ રાજસ્થાનમાં છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ છે, એના આઉટર ક્લાઉડ છે એ મધ્ય ગુજરાત ઉપર આવ્યા અને એના આઉટર ક્લાઉડને કારણે આ વરસાદ પડ્યો છે આજે. એટલે આ પણ એક અલ્નીનોની જ અસર છે કે એક સાથે જ્યાં પડે ત્યાં વધારે વરસાદ પડે અને ન પડે ત્યાં બિલકુલ ન પડે. એટલે અલ્નીનોની ઇફેક્ટ તો ચોક્કસ છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.